નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર શહેરમાં આવેલા એંગ્લો રોડ પરની એક સોસાયટીમાં 11 વર્ષનું બાળક કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનામાં કોવિડના લક્ષણો જણાવતા ટેસ્ટ કરાયો હતો, જે પોઝિટિવ આવ્યો છે। પાલનપુરમાં કોરોનાએ 2025ના વર્ષમાં ફરી એકવાર એન્ટ્રી કરી છે, જેમાં સૌથી પહેલો કેસ 11 વર્ષના બાળકનો સામે આવ્યો છે। જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે કે કોવિડ પોઝિટિવ દર્દીને ઘરમાં આઇસોલેટ કરાયો છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની પહેલેથી જ યુપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન થયું છે। આગામી 3 જૂન 2025ના રોજ પાલનપુરના નગરપાલિકા ટાઉન હોલ ખાતે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી નિઃશુલ્ક સેમિનાર યોજાશે। ડેરીએ પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પશુપાલકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹25નો વધારો કરવામાં આવ્યો છે। ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સણાદરા દિયોદર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી। બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹25નો વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારો 1 જૂનથી અમલમાં આવશે। મહત્વની વાત એ છે કે આ વધારાથી દૂધ વાપરતા ગ્રાહકોને કોઈ વધારાની રકમ ચૂકવવાની રહેશે નહીં। લાઠી બજારમાં વેપારીઓએ દબાણ કરતા રસ્તો સાંકડો બન્યો છે, જ્યાં દુકાનો આગળ મોટા ઓટલા બનાવી દેવા છે। બોર્ડ તેમજ લારીઓના કારણે ટ્રાફિકની સમસ્યા પેચીદી બની ગઈ છે। અહીંયા પણ પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે। બાબર હાઈવેથી તિરુપતિ માર્કેટ લાઠી બજાર જવાનો રસ્તો 40 ફૂટનો પહોળો છે, જે હાલમાં માત્ર 15 થી 20 ફૂટ રહેવા પામ્યું છે। તેમાંય તાજેતરમાં નવા બનેલા શોપિંગ અને દુકાન માલિકોએ કોઈ નીતિ નિયમોનું પાલન કર્યા વિના જ બાંધકામો કરીને મોટા પાયે દબાણ કરેલા છે। રસ્તા પર છતો, ઓટલા અને બોર્ડ મૂકીને વધુ દબાણ ઊભા કર્યા છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। જીઆઈડીસીમાં પ્રભુગૃહ ઉદ્યોગ નામની સાબુ અને પાવડર બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી। આગના કારણે ફેક્ટરીમાં રહેલો પેકિંગનો માલ, પ્લાસ્ટિક વેસ્ટ અને બારદાનનો સામાન બળીને ખાખ થયો છે। ઘટનાની જાણ થતાં નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ, ડીવાયએસપી CL સોલંકી, નગરપાલિકાનો સ્ટાફ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ડીસા નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી નરેશ પરમાર અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક આગને કાબૂમાં લેવામાં આવી હતી। તાલુકાના વજેગઢ ગામના રહીશોએ નાયબ કલેક્ટર સમક્ષ તેમના ગામનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ ન કરવા માટે રજૂઆત કરી છે। વજેગઢ ગ્રામ પંચાયતનું વિભાજન થયાને 3 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે। આ ગામમાં હાલમાં 3065ની વસ્તી છે। ગામમાં કુલ 2400 મતદારો નોંધાયેલા છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે 14 એપ્રિલ 2023ના રોજ વજેગઢ પ્રાથમિક શાળામાં યોજાયેલા સત્કાર સમારંભમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો। તે સમયે દરેક સમાજના લોકોએ વજેગઢ ગામને નગરપાલિકા વિસ્તારમાં ન સમાવવાની માંગણી કરી હતી। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી પ્રક્રિયામાં SC, ST, OBC વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। થરાદ કોંગ્રેસના પ્રતિનિધિઓએ આજે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જીપીએસસીની ભરતી પ્રક્રિયા ખાસ કરીને મૌખિક ઇન્ટરવ્યૂ દરમિયાન અનામત વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ કરવામાં આવે છે। આયોગની કાર્યપદ્ધતિમાં અનેક વિસંગતતાઓ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પીલુડા ગામમાં રામાપીર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો હતો। સમસ્ત પટેલ ફોક માધાભાઈ પરિવાર દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામમાં વ્યસન મુક્તિનો સંકલ્પ લેવામાં આવ્યો હતો, જે ગામના બંધારણમાં સહયોગ આપનાર તમામ ગ્રામજનોએ આયોજન પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। પીલુડા ગામના લોકોએ આ પ્રસંગે એકતા અને સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123।
અંબાજી અને દાતા વિસ્તારમાં આજે ભીષણ ગરમીની સ્થિતિ જોવા મળી રહી છે. સવારથી જ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં તાપમાન 35 ડિગ્રીથી ઉપર નોંધાયું છે અને દિવસ દરમિયાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. લોકો ગરમીથી બચવા માટે જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઠંડા પીણા અને ઠંડી વસ્તુનો ઉપયોગ કરીને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે અંબાજીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. પાલનપુરમાં રેલવે ટ્રેકને અડીને આવેલા વિસ્તારોમાં રેલવે નજીક દબાણો દૂર કરવા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. જે બાદ હવે રેલવે વિભાગે દીપનગર અને સાંઈ કૃપા સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં રેલવે વિભાગે લોખંડના થાંભલાઓ નાખવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરી રેલવે ટ્રેકથી 100 થી 180 ફૂટ અંતરે કરવામાં આવી છે, જેના કારણે 200થી વધુ ઘરોને મુખ્ય રસ્તા બંધ થઈ ગયા છે. કેટલાક મકાનોમાં ભાગ અડધા કપાઈ ગયા છે. રહીશો ફફડી ઉઠ્યા છે.